પરંતુ આજના દિવસે દાન ધર્મનું પણ મહત્વ છે, તો કયું દાન કરવું જોઈએ આજના દિવસે? બિલકુલ, અષાઢી બીજના દિવસે દાનનું ખૂબ જ ઉત્તમ મહિમા બતાવવામાં આવ્યો છે. એમ તો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જગતના નાથ જે છે એ નગર યાત્રામાં નીકળ્યા હોય છે અને એ સમય દરમિયાનમાં તમે લોકોને અન્નનું દાન આપો છો, એટલે કે પ્રસાદ રૂપી જો આપ અન્નનું દાન આપો છો તો પ્રભુ આપના ત્યાં અન્નના કોઠારો હંમેશા ભરેલા રાખતા હોય છે. તો અન્નદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે અને તેથી જ આપ જોશો તો રથયાત્રા જે રૂટમાંથી પસાર થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાનાથી જેટલું થતું હોય તેટલું દરેકે દરેક લોકોને જળથી લઈ, અન્નથી લઈ, પ્રસાદથી લઈ દરેકની વહેંચણી કરતા હોય છે. તેમજ કેટલીક સંસ્થાઓ તો ટ્રકો મારફતે, ટેબલો મારફતે એ લોકોને પ્રસાદની વહેંચણી કરતા હોય છે. તો તે અન્નદાનનું ખૂબ જ મોટો મહિમા છે. તેમજ રથયાત્રાના દિવસે આપ જળદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે. જો આપ આ રથયાત્રાના દિવસે કોઈ પણ વ્યક્તિઓને, ગરીબોને કે આ રથયાત્રા દરમિયાનના નગરયાત્રામાં જે દર્શન ભગવાનના કરી રહ્યા છે તે લોકોને ખાલી જળ પણ પીવડાવો છો તો તેનું પણ ખૂબ જ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તેથી જ અન્ન અને જલના દાનનું તો ખૂબ જ ઉત્તમ મહિમા રથયાત્રાના દિવસે છે જ. તદુપરાંત જ્યારે પણ આવો શુભ અવસર હોતો હોય છે તો લોકો ધનનું દાન પણ કરતા હોય છે અને લોકો વસ્ત્રનું દાન પણ કરતા હોય છે. આપ જોશો તો આજે નાના નાના ભૂલકાઓ કેટલાક સુંદર વસ્ત્રો પહેરીને એ નગરયાત્રામાં નીકળ્યા છે પ્રભુની સાથે. તો એ કેટલાક લોકો એ આ ભૂલકાઓને વસ્ત્રનું દાન પણ કરતા હોય છે અને ધનના દાન તો કેટલાય લોકો કરે જ છે. ધનના દાનથી તો અવશ્યથી આપની ધનની અભિવૃદ્ધિ થતી જ હોય છે અને એટલે જ આજના રથયાત્રાના ઉત્તમ પર્વમાં એ અન્નનું દાન, જલદાન, વસ્ત્રદાન અને ધનના દાનનો ખૂબ જ ઉત્તમ મહિમા છે. બિલકુલ બિલકુલ શાસ્ત્રીજી, ખાસ મારે એ વાત કરવી છે કે આજના દિવસે જે પણ ભક્તો કદાચ નથી જઈ શક્યા રથયાત્રામાં અને ઘરે બેઠા પૂજા કરવા માંગે છે, પૂજા વિધિ કરવામાં આવે છે કે અમે ઘરે બેઠા ભગવાનની આરાધના કરવા માંગીએ છીએ કારણ કે આજનો દિવસ ખાસ છે, તો કઈ રીતે પૂજા વિધિ આજના દિવસે કરી શકે છે? બિલકુલ, જે લોકો કદાચ રથયાત્રામાં નથી જઈ શક્યા તો તે લોકો આજે સવારથી જ એ પ્રભુની મંગળા આરતી જેમ 4 વાગે થાય છે તે જ રીતે તે તેમના ઘરે પણ બિલકુલ બિલકુલ ખમાસા વિસ્તારથી અત્યારે અમારી ટેબ્લો ટ્રક છે તે પસાર થઈ રહી છે. રથ ભગવાનનું જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ખમાસાનો અત્યારે આપને માહોલ બતાવવા માંગીશ. મોટી સંખ્યામાં બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, તમામ લોકો પહોંચ્યા. પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. રથયાત્રામાં જોવા મળ્યા અલગ અલગ રંગ, ભજન મંડળી અને અખાડાના કરતબ બન્યા આકર્ષણનું કેન્દ્ર. સરસપુરમાં ભગવાન જગન્નાથની આતુરતાથી જોવાઈ રહી છે રાહ. મામેરાનું કરાયું પૂજન, ભંડારા ધમધમી ઉઠ્યા. સીએમ ડેશબોર્ડથી મુખ્યમંત્રીએ રથયાત્રાનું કર્યું નિરીક્ષણ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પણ હાજર. જય જગન્નાથ. હાલમાં રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વિક્રમભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. આ દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ લોકો, ગુજરાતની જનતા રથયાત્રા જે ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહી છે. અને વિક્રમભાઈ, આ એ અવસર કે જેની કદાચ વર્ષભર રાહ જોવામાં આવતી હોય છે અને આ વખતે તો ઉત્સવમાં વધારો છે કારણ કે અખાડાની સંખ્યાઓ પણ વધી ગઈ છે, લોકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે અને એક વાદ વિવાદ પણ એવો થતો આવ્યો છે. આમ તો સારો પ્રસંગ છે એટલે મુદ્દે ચર્ચા નહીં, પણ આપની પાસેથી પણ એ મત જાણવો છે કે જેમ જેમ યુથ આવી રહ્યું છે, યંગસ્ટર્સ આવી રહ્યા છે, કદાચ ભક્તિમાં એ ઘટાડો થઈ જાય પરંતુ પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને યંગસ્ટર્સ પણ હવે વધાવી રહ્યા છે આ વાતને.
ચોક્કસપણે સિદ્ધાર્થભાઈ, યંગસ્ટર વધવાનું કારણ શું છે? કારણ કે એનું કારણ છે કે હું સમાજનો વ્યક્તિ છું, જાહેર વ્યક્તિ છું, એટલે હું જે અનુભવતો હું અથવા લોકોના અનુભવો સાંભળતો લોકોને મળતો હું, એટલે મને જે ખ્યાલ પડ્યો છે મુજબ કે યુથ આ બાજુ એટલે વળ્યું છે કે ભક્તિની વાત આવે છે ને તો સાહેબ એ તો સ્વાભાવિક છે કે કદાચ પહેલાના સમયમાં કદાચ જો એવું હતું તો હતું કે વડીલો જ મંદિરે જાય અથવા વડીલો જ ભક્તિ કરે, પણ અત્યારે યુથ પણ એટલા માટે આગળ વધ્યું છે કે યુથ ટેકનોલોજીમાં પણ આગળ વધ્યું છે, પણ સાથોસાથ એને પણ ખ્યાલ છે કે જો કદાચ કોરોના જેવી પરિસ્થિતિ આવે, બરાબર છે, ત્યારે ભગવાનનું શરણું પકડવું જ પડ્યું હતું ને આપણે, તો શું કામ ભક્તિને ભૂલી શકીએ? અને એટલે જ એને હજારાત વાળો કીધો છે આપણે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે યુથ, હું જો અમે અમારા કાર્યક્રમોની પણ વાત કરીએ કે સ્વાભાવિક છે કે ભજન શબ્દ આવે એટલે એમ થાય કે ભજન એટલે તો વડીલો જ સાંભળે, વડીલો જ કરે, નહીં. હવે ભજન ડાયરામાં પણ યુથ એટલું બધું મૂવ થયું છે અમારા કાર્યક્રમોમાં કે તમે નહીં માનો કે લગભગ 100%માંથી 75 થી 80% યુથ હોય છે. યસ, એટલે હવે તમે વિચાર કરો એ ક્યાં અહીંયા કોરિલેટ વાત ક્યાં છે એ પણ આપને કહું કે એ વાત ભક્તિ સાથે જ જોડાયેલી છે. શું કામ કે અમે ધૂણીને ધખાવી પણ ભજન ગાઈએ તો પણ એ યંગને ગમે છે, યુથને ગમે છે, રાઈટ? તો કહેવાનો મતલબ નગર મેં જોગીએ તો એ બધાને પણ ગમે છે. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ આવે છે કે યુથ ભક્તિ તરફ વળ્યું છે એનું સપ્રમાણ અમે જોયેલું છે, અમે અનુભવેલું છે. એટલે યુથ હજી જેટલું આગળ વધે, હું હજી વિશ્વાસ સાથે કહું છું કે હજી પણ યુથ આમાં વધુ જોડાશે. મને હવે લાલચ થવા લાગી, તમે ધૂનીને ધકાવીની વાત કરી, તમે અહીંયા જ્યારે છો ત્યારે મને એમ થાય કે પીટી સાથે આપણો એક વાર સવાલ પણ મને સાંભળવા મળે, અમારા જેવા યુથ જેટલા પણ છે જી એમના માટે જો આપ ગાઈ શકો. હવે ધૂણી જ સાંભળવું છે, તમે જે કહેશો, અમને તો બધી મજા પડે. આજે એનું કારણ છે કે અમે કહેવત છે ને બહુ સારી કે જેવું આંગણું એવું નાચવું, Yes, એમ કહેવાનો ભાવ છે. જે પ્રસંગ છે એ પ્રસંગને અનુરૂપ, કારણ કે આજે ન્યૂઝ 18 આટલા ભાવથી અમને આમંત્રિત કર્યા છે, અને આપ બધાને હું એટલા માટે બિરદાવવા માંગીશ કે આ દર્શક મિત્રો, લાખો દર્શક મિત્રો અત્યારે અમને જોઈ રહ્યા છે ને, એ પાછળ હજારો માણસોની મહેનત છે, હજારો, અને આપ મીડિયા કર્મીઓની પણ ખૂબ મહેનત છે. ખડે પગે આપ જીવંત દ્રશ્યો બતાવી રહ્યા છો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે જગન્નાથજી ભગવાનની રથયાત્રા છે, તો મને રથયાત્રાના ગીતો આજે હું ખાસ નવા ગીતો મારા દાદાના બનાવેલા લઈને આવ્યો છું. એટલા માટે મારી એવી ઈચ્છા છે સિદ્ધાર્થભાઈ કે એક એવું અદ્ભુત મારા દાદાનું નરોત્તમભાઈ લાબડિયાનું બનાવેલું ભજન અહીંથી રજૂ કરું. જગન્નાથજી ભગવાન. જગન્નાથજી ભગવાન આંગણે આવી રહ્યા છે આપણા બધાના, અને બધાને દર્શન આપી રહ્યા છે, તો એને એક એનો ઉલ્લેખ કરતું ભજન એટલે જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, બેની સુભદ્રાજીની સાથે બલભદ્રજીનો સંગાત પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ. જાંબુને મગનો પ્રસાદ ધરીને રથ શણગાર્યો હેત ધરીને, જાંબુને મગનો પ્રસાદ ધરીને રથ શણગાર્યો હેત ધરીને, શહેરમાં ઘુમાવીશું આજ પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, બેની સુભદ્રાજીની સાથે બલભદ્રજીનો સંગાત પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ. ઢોલ નગારાને નોબતો રે વાગે, મધુરાસુર શરણાઈ ના લાગે. ઢોલ નગારાને નોબતો વાગે, મધુરાસુર શરણાઈ ના લાગે.
જાજ પખાજનો રણકાર પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ, બેની સુભદ્રાજીની સાથ, સાથે બલભદ્રજીનો સંગાત પધાર્યા મારે આંગણીએ. વાહ, અને તમે જે સરસ ગીત રજૂ કર્યું છે, આ રસપાન જે ભક્તિનો કરાવ્યો છે, અમારા અહેવાલ સંવાદદાતા પણ ત્યાં છે, એમનો પણ એક અહેવાલ પર નજર કરી લઈએ ગ્રાઉન્ડ ઝીરો પરથી. અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં દર્શન માટે આવતા હોય. લાખોની સંખ્યામાં આ નગર યાત્રામાં લોકો જોડાતા હોય છે. હું દ્રશ્ય બતાવીશ આપને. જોઈ શકાય છે કે ત્રણ રથ છે તેનું આગમન છે તે અહીં થઈ ગયું છે. લાઈવ હું આપને દ્રશ્ય બતાવી છું આપણા દર્શકોને, કે કારણ કે ભગવાન જગન્નાથની માત્ર એક ઝલક આપ જોઈ શકો ને, અલૌકિક દર્શન, અલગ એક શ્રૃંગાર સાથે ભગવાન છે ત્યાં અહીં જોવા મળી રહ્યા છે, અને તેને દર્શન માટે એક અલૌકિક એક વાતાવરણ બનતું હોય છે. આપ જોઈ વાતાવરણ પણ ઘેરાયું છે, અને એવું કહેવાય છે કે અષાઢી બીજ હોય તે દિવસે અમી છાંટણા ચોક્કસ પ્રમાણે અહીં થતા હોય છે. આ સૌથી મોટી લાંબી આ યાત્રા હોય છે, જેની અંદર ભગવાન નગર યાત્રા નીકળતા હોય ત્યારે તમામ લોકો છે તેને માત્ર દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સુભદ્રાજીનો રથ છે, એની આગળનો રથ એ ભગવાન જગન્નાથનો છે. આ જોઈ શકો દ્રશ્યોની અંદર ત્રણ રથ છે તે ખમાસા પરિસર જે કહેવાય ખમાસા વિસ્તાર છે એ ખમાસા વિસ્તાર પાસે ઊભા છે. હવે આ ખાડિયા તરફ આ રથ છે ફરશે, ત્યારબાદ કાલુપુરથી લઈને સરસપુર જશે, સરસપુર તે વિરામ લેશે, સરસપુર વિરામ બાદ ત્યાં તમામ લોકોનું ભોજન થશે, પ્રસાદ લેવામાં આવશે, અને ત્યારબાદ જે મામેરું છે તે ભરાવવામાં આવશે સુભદ્રાજીનું. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે, કે જેની અંદર ભગવાન છે તે પોતાના રથમાં અહીં બિરાજમાન છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે ભગવાન છે તે હાલ તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શન અહીં આપી રહ્યા છે. અને ખાસ કરીને જે આખો માહોલ છે એ ભક્તિમય બન્યો છે, કારણ કે કલાકોથી લોકો અહીં રાહ જોઈ રહ્યા છે ભગવાનના એકમાત્ર ઝલક લેવા માટે. હજારોની સંખ્યામાં લોકો છે તે અહીં હાલ અહીં ઉમટી પડ્યા છે. વિવિધ આકર્ષણો જમાવનારા ટેબ્લો રથયાત્રામાં જોવા મળ્યા. EMC રૂટ પરથી રંગબેરંગી સુશોભિત ટેબ્લો જોવા મળ્યો. સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો. રથયાત્રામાં અનેક ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન આખા ભારતમાં જોવા મળ્યો હતો. ત્યારે રથયાત્રામાં પણ ટીમ ઇન્ડિયાની જર્સી સાથે ટ્રકમાં બેઠેલા લોકો જોવા મળ્યા. ક્રિકેટની દુનિયામાં ભારતની સિદ્ધિઓ બતાવતા ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. 2 વર્લ્ડ કપ અને 2 T20 વર્લ્ડ કપના ચિત્રો સાથે ટીમ ઇન્ડિયાની જર્સી સાથે લોકો જોવા મળ્યા. આ તરફ હજુ પણ મોદી મેજિક અકબંધ જોવા મળ્યું રથયાત્રાના રંગોમાં. એક ટેબ્લો પર ભારત વિશ્વગુરુ બનશે તેવા સ્લોગન સાથે મોદી, યોગી અને ભારત માતાની વેશભૂષામાં લોકો જોવા મળ્યા. પીએમ મોદીની ત્રીજી ટર્મ અને સંવિધાન. એક ટેબ્લો પર પીએમ મોદી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને નમન કરતા હોય તેવો ટેબ્લો જોવા મળ્યો. સાથે જ અનેક રાષ્ટ્રધ્વજ પણ. બ્રહ્માંડમાં ભારતનું નામ ગાજતું કરનાર ઇસરોની ઝલક જોવા મળી ટેબ્લો રૂપે. રથયાત્રામાં ઇસરોની સફળતાના અંશો જોવા મળ્યા. ઇસરોનું સફળ અભિયાન મિશન ચંદ્રના ટેબ્લોએ પણ જમાવ્યું આકર્ષણ. ભવિષ્યની ઉર્જા પવન ઉર્જા. એક સૂત્ર સાથે પવન ઉર્જાના સ્ત્રોત સાથે જોવા મળ્યો એક ટેબ્લો. જેણે ભવિષ્યમાં પવન ઉર્જાના સ્ત્રોતની માહિતી આપતી પ્રતિકૃતિ રજૂ કરી હતી. આ તરફ અયોધ્યામાં નિર્મિત રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળી. રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં પટણી યુવક મંડળ દ્વારા રામ મંદિરની કલાકૃતિ લોકો સમક્ષ રજૂ કરાઈ હતી. એક સાથે અસંખ્ય હનુમાનજીની પ્રતિકૃતિ જોવા મળી ટેબ્લો પર. એક મંડળના ટેબ્લોમાં રામ સેતુ અને હનુમાનજીએ રામને કરાવેલી લંકા પારનો ટેબ્લો જોવા મળ્યો. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ બતાવતા ટેબ્લોએ જમાવ્યું જબરું આકર્ષણ. એક સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર અને કૃષ્ણની બાળ લીલાઓ નજરે પડી. વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે બાળ કલાકારો જોવા મળ્યા. એક ટેબ્લોમાં રાધા કૃષ્ણની વેશભૂષા સાથે બાળ કલાકારો ટ્રકની ડોક પર બેસી ધાર્મિક સંદેશ આપતા જોવા મળ્યા. રથયાત્રામાં લોકો સુધી સોશિયલ મેસેજ પહોંચાડવામાં આવ્યા. અંગદાન મહાદાનના સૂત્ર સાથે એક ટેબ્લો રથયાત્રાના રૂટ પરથી પસાર થતો જોવા મળ્યો. આ વખતની રથયાત્રામાં BAPS મંદિર તરફથી તેમનો ટેબ્લો પણ જોવા મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના શિષ્યો સહિતના પોસ્ટરો સાથેનો ટેબ્લો જોવા મળ્યો.
શ્રવણે જે રીતે માતા પિતાની સેવા કરી હતી તેમ કાવડ યાત્રા સાથે રથયાત્રામાં જોવા મળ્યો શ્રવણનો ટેબ્લો. બે કાવડમાં માતા પિતાને બેસાડી શ્રવણ ઊભો હોય તેવા ટેબ્લોએ પણ લોકોમાં જમાવ્યું આકર્ષણ. દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનારા ક્રાંતિવીરોની તસવીરો અને ચિત્રો સાથે જોવા મળ્યા અખાડિયનો. મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવના ચિત્રો પોતાના શરીર પર અંકિત કરેલા લોકો દેખાયા. રથયાત્રાના રંગોમાં નિતનવા દાવપેચ અને કરતબો સાથે જોવા મળ્યા અખાડિયનો. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નીકળેલા અખાડિયનો વિવિધ કરતબો કરતા દેખાયા. કોઈ હાથમાં વજનદાર રિંગ લઈને ગોળ ગોળ ફેરવતું જોવા મળ્યું તો કોઈ પોતાની બોડીમાં પડતા બાયસેપ, ટ્રાયસેપ અને ભરાવદાર મસલ્સ બતાવતા જોવા મળ્યા. અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ જોડાઈ ગયા છે. કીર્તેશ, સૌથી મહત્વનો પોઈન્ટ માનવામાં આવે છે આખા રથયાત્રા રૂટનો કાલુપુર વિસ્તાર, જ્યાં આગળ પણ જે માહોલ આપ બતાવી રહ્યા હતા, શું ચહલ પહલ જોવા મળી રહી છે, શું જાણકારી છે કાલુપુર વિસ્તારથી રથયાત્રાને લઈને? જગન્નાથપુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળતી હોય છે, ત્યારે 147મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાલુપુરથી નીકળી હતી. સૌપ્રથમ ગુજરાત, ત્યારબાદ અલગ અલગ યુવક મંડળોની ઝાંખી અને અલગ અલગ અખાડાના યુવકો કરતોબાજી કરતા જોવા મળ્યા હતા. થોડીક જ મિનિટોમાં કહી શકાય ભગવાન જગન્નાથનો રથ કાલુપુર 4 રસ્તા ખાતે પહોંચશે. રવિવારનો દિવસ છે અને જે પ્રકારે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જોકે રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકો આવતા હોય છે, પણ એમાં પણ આજે રવિવાર હોવાને લઈને લોકો મોટી સંખ્યા પર અમદાવાદના રસ્તા પર ઉતર્યા છે. ભગવાન જગન્નાથ કહી શકાય સાથે જ લોકોને દર્શન આપવા આવતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ ઝાંખીમાં આ વખતે સૌથી વધુ ઝાંખી ભારતનો વર્લ્ડ કપ છે તે દેખાઈ રહી હતી, કારણ કે ભારતે જે રીતે વર્લ્ડ કપ જીત્યો છે, દેશભરમાં ભારતનું વર્લ્ડ કપની અત્યારે વાત થઈ રહી છે, ત્યારે કહી શકાય ઝાંખીમાં સૌથી વધારે વર્લ્ડ કપની ઝાંખી જોવા મળી હતી. અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કાલુપુર 4 રસ્તા ખાતેથી અલગ અલગ અખાડાના યુવકો, કરતાઓ અને પોતાની બોડી બિલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ, દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો, આ ચારે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે. એક તરફ રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કાલુપુરથી, અને જે કીર્તેશે કીધું ઝાંખીઓ અલગ અલગ જોવા મળી રહી છે. અને રવિવારનો આ પ્રસંગ જ્યારે આવ્યો છે તો મોટી સંખ્યામાં ન ફક્ત અમદાવાદની જનતા પરંતુ દેશભરમાંથી લોકો આવ્યા છે અને તમામ લોકો જોડાઈ રહ્યા છે આ રથયાત્રામાં. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. રથનું તો રથયાત્રાના વિવિધ રંગો ન્યૂઝ 18 ગુજરાતી આપના સમક્ષ લાવ્યું છે. જે લોકો જઈ નથી શક્યા, જ્યાં રથયાત્રાને નિહાળવા માટે પહોંચી નથી શક્યા, એ લોકો માટે ખાસ અમારા સહયોગી અલગ અલગ જગ્યા પર છે, અને ખાસ કરીને કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે, જે કાલુપુર વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે. જી કીર્તેશ, કેવો માહોલ? બિલકુલ સંધ્યા, 147મી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદના રસ્તાઓ પર ધીરે ધીરે આગળ વધી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે રથયાત્રામાં સૌથી પહેલા ગજરાજો કાલુપુર 4 રસ્તા પહોંચી ચૂક્યા છે. તેની પાછળ અલગ અલગ યુવક મંડળની
ઝાંખીઓ જોવા મળશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો રથ જોવા મળશે. કારણ કે જે પ્રકારે ભગવાન જગન્નાથ અમદાવાદના રસ્તા ઉપર નીકળે છે, ભક્તોને દર્શન આપવા આવી રહ્યા છે, ત્યારે ભક્તો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ચૂક્યા છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે. કાલુપુર 4 રસ્તા પર ધીરે ધીરે જે પ્રકારે રથયાત્રા આગળ વધી રહી છે, સૌપ્રથમ 15 કરતાં વધુ ગજરાજો આગળ વધ્યા છે અને ધીરે ધીરે હવે જે ઝાંખીઓ છે એ ઝાંખીઓ આગળ આવી રહી છે. એટલે કે મોટી સંખ્યામાં તમામ વસ્તુ નિહાળવા દર વર્ષની જેમ અમદાવાદના લોકો રસ્તા પર ઉતર્યા છે. પણ જે લોકો રસ્તા ઉપર નથી આવી ચૂક્યા, ભગવાન જગન્નાથના દર્શન નથી કરી શકતા, તેને ચોક્કસ ન્યૂઝ 18 ગુજરાતી એક એવું માધ્યમ છે કે જે ઘરે બેસીને ભક્તોને દર્શન કરાવી રહી છે. ગજરાજોનો કાફલો કાલુપુર 4 રસ્તાથી આગળ નીકળી ચૂક્યો છે અને હવે ધીરે ધીરે એક પછી એક યુવક મંડળના ઝાંખીઓ છે તે આગળ વધી રહી છે. એટલે કે ચોક્કસ જગન્નાથની રથયાત્રા અમદાવાદ માટે ઐતિહાસિક કહી શકાય. 147મી આ રથયાત્રા છે અને રથયાત્રામાં ભગવાન જગન્નાથ જ્યારે લોકોને દર્શન આપવા આવે છે ત્યારે લોકો દર્શન માટે કહી શકાય મોટી સંખ્યામાં પહોંચ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે એક પછી એક ઝાંખીઓ ધીરે ધીરે આગળ વધી રહી છે. એટલે કે કાલુપુર 4 રસ્તાથી ગજરાજો આગળ વધી રહ્યા છે અને હવે એક પછી એક યુવક મંડળની ઝાંખીઓ કાલુપુર 4 રસ્તા તરફ આગળ વધી રહી છે. જે પ્રકારના દ્રશ્યો છે, લોકો મોટી સંખ્યામાં અહીંયા દર્શન માટે આવ્યા છે, ત્યારે કહી શકાય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ખાસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને લોકો શાંતિથી દર્શન કરે તે પ્રકારની વ્યવસ્થા અમદાવાદ પોલીસ દ્વારા સંધ્યા ચોક્કસપણે કરવામાં આવી છે. બિલકુલ, તો વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસ લોકો પણ જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ અનેરો આનંદ છે, કારણ કે જગન્નાથપુરી બાદ અમદાવાદની જે રથયાત્રા છે, બીજા નંબરની સૌથી મોટી આ રથયાત્રા જોવા મળી રહી છે. અને કીર્તેશ, આપ ઘણા ટાઈમથી રથયાત્રા પણ કવર કરો છો. કઈ રીતે આ વખતની રથયાત્રા અલગ જોવા મળી રહી છે? જો કે રવિવારનો દિવસ છે માટે ભીડ પણ વધારે છે આજે. બિલકુલ સંધ્યા, રવિવારનો દિવસ છે અને જે પ્રકારને કહી શકાય કે હાલમાં જ ભારતે વર્લ્ડ કપ જીત્યો છે. એટલે કે તમામ વસ્તુઓની ઝાંખી આ ફેરી જોવા મળી રહી છે. એક પછી એક જે ટેબલા કહી શકાય છે, ઝાંખીઓ છે, ધીરે ધીરે અમદાવાદની રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સેંકડો લોકો ભગવાનના દર્શન અને તેમની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા. પરોઢિયે 5 કલાકે ભગવાનના રથના આગમન પહેલા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું. આ તરફ કેટલાય ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો, તો કેટલાય લોકો માથે ગરબીઓ મૂકીને જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા. માટીની ગરબીઓ માથે મૂકીને કેટલીય મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી. તો પ્રભુ ભક્તિમાં લીન કેટલીય વૃદ્ધાઓની ભજન મંડળી પણ જોવા મળી. કેટલીય મહિલાઓ નિત નવા વેશ સાથે હાથમાં કરતાલ અને મંજીરા સાથે જગન્નાથના ભજનો ગાતી જોવા મળી. મોડી રાતથી જમાલપુર મંદિર બહાર માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું. ત્રણેય રથને પ્રસ્થાન કરાવતા નિજ મંદિર બહાર રથ ઉભા રખાયા કે જાણે રથની આસપાસ કીડિયારું ઉભરાયેલું દેખાયું. બીજી તરફ રથયાત્રામાં સામેલ ટ્રકના ટેબ્લો પણ આકર્ષક લાગ્યા. મગ, જાંબુ, કાકડી સહિતની પ્રસાદીઓનું વિતરણ ટ્રકમાં રહેલા લોકો કરતા દેખાયા. આ તરફ રથયાત્રાના રંગોમાં ન્યૂઝ 18 ગુજરાતી પણ સહભાગી થયું. રથયાત્રામાં સામેલ ટેબ્લોમાં ન્યૂઝ 18 ગુજરાતીનો ટ્રક પણ સામેલ રહ્યો. નિજ મંદિરથી રથયાત્રાના આગમન સાથે જ ગજરાજોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. વિવિધ શણગાર સાથે 7 થી વધુ હાથીઓથી થઈ રથયાત્રાની શરૂઆત. એક બાદ એક શરૂ થયા વિવિધ સુશોભિત ટ્રક. અલગ અલગ વેશભૂષા, વિવિધ શણગાર સાથે જય રણછોડના અપાર નાદ સાથે ટ્રકની હારમાળા ચાલતી જોવા મળી. તો ખાડિયા પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે. રથ જે છે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને ખાડિયા રથ પહોંચી ગયા છે. અને સૌથી વધારે મહત્વની વાત, કારણ કે આ વખતે અખાડાની સંખ્યામાં પણ વધારો થયો છે, જનમેદની પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. તો ધીમે ધીમે જે રથ છે તે પહોંચી રહ્યા છે મોસાળ તરફ અને રાહ જોવામાં આવી રહી છે મોસાળમાં. પણ આ દ્રશ્યો જે છે તે અમે આપને રથયાત્રાના સીધા જ બતાવી રહ્યા છે. જનમેદનીમાં સતત વધારો થતો પણ જોવા મળી રહ્યો છે. હાલમાં અખાડાઓ આગળ વધી રહ્યા છે. જે સૌથી મોટી જાણકારીને મહત્વની વાત જે જાણવા મળી રહી છે કે સંખ્યા વધી ગઈ છે. આ વખતે રવિવારનો દિવસ છે, લાંબા સમય બાદ
રવિવારના દિવસે રથયાત્રાનો પ્રસંગ આવ્યો છે અને આ ઉજવણી કરવા માટે શહેરનો એક પણ વ્યક્તિ બાકી ન રહી જાય તેવું જાણે માનવ મહેરામણ હોય તેવું જોવા મળી રહ્યું છે. અને તેની સાથે જે જાણકારી છે તે પ્રમાણે ન ફક્ત અમદાવાદ પરંતુ ગુજરાતભરમાંથી લોકો આવ્યા છે. વધુ એક જાણકારી મહત્વની, વરસાદને લઈને આજે 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને જાણકારી છે, જેમાં મોટા ભાગના શહેરો દક્ષિણના સમાવેશ થઈ ગયા છે કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે. તો 7 જિલ્લામાં જે આગાહી કરવામાં આવી છે વરસાદની, જેમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. ભરૂચ, નર્મદામાં પણ પડી શકે છે ભારે વરસાદ. ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી છે. તો મંગળવારે પણ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ રથયાત્રાના પણ દ્રશ્યો આજે અમી ચાટાણાની પણ રાહ જોવામાં આવશે, કારણ કે ધીમે ધીમે જ્યારે રથ આગળ વધી રહ્યા છે અને આજનો અષાઢી બીજનો પ્રસંગ એવો રહ્યો છે કે અમી ચાટાણા આજના દિવસે તો થાય જ છે. તો અમદાવાદની જનતા પણ કે જે લાંબા સમયથી એક સારા વરસાદની રાહમાં છે તે જોવા મળશે. અને અમારી સાથે વિક્રમભાઈ પણ જોડાયેલા છે. વિક્રમભાઈ, આ દ્રશ્યોથી એક વાત છે, ન ફક્ત મહિલાઓ, પુરુષો પણ જાણે ગોપી બની ગયા હોય અને તે ભક્તિ રસ કરી રહ્યા હોય, ઘણી ખમ્મા કહીને આવકારી રહ્યા હોય ભગવાનને અને નતમસ્તક જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે. તો તેને શું પ્રસંગે જો આપના તરફથી કોઈક એવું રસપાન કરાવતું ગીત અથવા તો ભજન રજૂ કરી શકો? હા, જરૂરથી સિદ્ધાર્થભાઈ, આપે જે વાત કરી બહુ અગત્યની વાત કરી કે ન માત્ર સ્ત્રીઓ પણ પુરુષો પણ આ ભક્તિમાં જોડાયેલા છે. જો ભજનની વાત કરીએ ને તો ભજનમાં પણ એક જેને કહેવાય સંત થઈ ગયા, જીવન કવિ થઈ ગયા. હવે એ કવિની આગળ ઉપનામ એ લાગે છે કે દાસી જીવન. ઓહો, હવે તમે આપણે વિચારવા જેવું છે કે એક બાજુ તમે દાસી કહો છો ને એક બાજુ જીવન કઈ રીતે શક્ય બને? કાં તો દાસ જીવન થાય ને. પણ ને અહીંયા વાત એ છે કે ભગવાનને હંમેશા દાસી ભાવ કહીએ છે. એટલે એનો અર્થ એ નથી કે ખાલી સ્ત્રીઓ જ ભક્તિ કરે, પુરુષ પણ ભક્તિ કરે, પણ હંમેશા દાસી ભાવ લઈને જાઓ એવી જ ભક્તિ જીવન સાહેબે કરી. એટલે જે દાસી જીવન એ રીતે એમનો શબ્દ પ્રયોગ થાય છે. એ જ વાત એટલે કે ભક્તો આજે ધન્યાન્વિત થાય છે જગન્નાથજીના દર્શન કરીને. એટલે ઘણી ઘણી ખમ્મા એ શબ્દને સાંકળતું એક અદ્ભુત ભજન મને અત્યારે યાદ આવી રહ્યું છે. તો તમે જો રજૂ કરી શકો? જરૂર જરૂર. એક જ મિનિટ રોકી રહ્યો છું, કારણ કે આપણે પ્રસંગ પર જઈએ તે પહેલા એક વધુ જાણકારી પણ આવી રહી છે. હાજી, આગળ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે પણ ભગવાન જે દર્શનાર્થે નીકળતા હોય છે ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થતા હોય છે. અત્યારે એ જ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જગ્યાએ જગ્યાએ તેમનું સ્વાગત, અભિવાદન કરવામાં આવી રહ્યું છે અને માત્ર રથના દર્શનાર્થે લોકો જે છે તે તેમના પરિવાર સાથે અહીંયા નજરે પડી રહ્યા છે. હજારોની સંખ્યામાં જે રીતે લોકો છે, સાથે સાથે ખલાસી ભાઈઓ છે, તેમને પણ અભિનંદન આપવા જોઈએ, કારણ કે તેઓ પણ જે 18 કિલોમીટર લાંબી રથયાત્રા જે છે તે રથયાત્રાને ખેંચી અને નિજ મંદિરથી સરસપુર અને સરસપુરથી ફરી નિજ મંદિર પરત કરતા હોય છે. અત્યારે હાલ તેમના સ્વાગત માટે અલગ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે અને લોકો મહત્વપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી છે. સાથે સાથે ડ્રોન વિઝ્યુઅલની વાત કરીએ તો તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તે માટે ડ્રોન વિઝ્યુઅલથી તેનું સર્વેલન્સ જે છે તે સર્વેલન્સ પણ રાખવામાં આવેલું છે. હવે થોડીક ક્ષણોમાં રાયપુર ચકલાથી આગળ વધી તેમના રથયાત્રાના રૂટ તરફ રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરી રહી છે. કેમેરામેન સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બચાવો બેટી પઢાઓ થી લઈને અલગ અલગ જે પ્રકારના છે એ પ્રકારની, કારણ કે લોકોમાં ઉત્સાહ છે ને એમાં પણ રવિવાર હોવાને લઈને લોકોમાં મોટો ઉત્સાહ છે. લોકો પરિવાર સાથે રસ્તા પર ઉતર્યા છે. નાના બાળકો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. સંજય, કહી શકાય કે દર વર્ષે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ હોય તેના કરતાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિવારનો દિવસ છે એટલે કે રજાનો દિવસ છે અને લોકો દિવસ હોવાને લઈને મોટી સંખ્યામાં અહીંયા પરિવાર સાથે પહોંચી રહ્યા છે. બિલકુલ કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કીર્તેશ અમારા સહયોગી જે કાલુપુરથી અમારી સાથે જોડાયા હતા અને ત્યાંથી અત્યારે ટેબ્લો પણ પસાર થઈ રહ્યા છે અને ટેબ્લોમાં પણ અલગ અલગ ક્યાંક નાના બાળકો જોવા મળી રહ્યા છે, અલગ અલગ વેશભૂષામાં જોવા મળી રહ્યા છે. કોઈ ભગવાનની વેશમાં છે તો પછી કોઈ નાટક પણ એટલે ભજવી રહ્યા છે. તો સવારથી લઈ અને અત્યાર સુધીમાં રથયાત્રાના કયા પ્રકારના રંગ જોવા મળ્યા છે તે અમે આપને બતાવીશું.
જય જગન્નાથ દર્શક મિત્રો, હાલ રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ભક્તો હોંશભેર જોડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો પણ વધી રહ્યો છે. તમામ એ દર્શક મિત્રો કે જેઓએ સેલ્ફી લીધી છે તે ચોક્કસથી અમને મોકલી શકે છે અને આ તસવીરો અમે સીધા રથયાત્રાની લાઈવ બતાવી રહ્યા છીએ અલગ અલગ જગ્યાની કે જ્યાં લાંબો રૂટ છે છતાં પણ તમામ લોકો છે જે આગળ વધી રહ્યા છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે આગળ વધી રહ્યા છે અને નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. સાથે જ અનેક આકર્ષણો પણ જોવા મળી રહ્યા છે અને આ વખતે ખાસ વર્લ્ડ કપ જીત્યા છીએ એટલે શાસ્ત્રીજી આપ જોઈ શકો છો કે એ ઉત્સાહ પણ ભક્તોમાં અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે વર્લ્ડ કપ જીત્યા છીએ તો એ આકર્ષણ પણ આજે રાખવામાં આવ્યું છે એટલે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે, આકર્ષણ ગોઠવવામાં આવ્યા છે અને ભક્તોનો ધસારો વધી રહ્યા છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. ખાસ આજના દિવસની વાત કરીએ તો આજે અષાઢી બીજ છે એટલે આજનો દિવસ તો ખાસ છે જ, પરંતુ આજના દિવસે દાન ધર્મનું પણ મહત્વ છે. તો કયું દાન કરવું જોઈએ આજના દિવસે? બિલકુલ, અષાઢી બીજના દિવસે દાનનો ખૂબ જ ઉત્તમ મહિમા બતાવવામાં આવ્યો છે. એમ તો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જગતના નાથ જે છે એ નગરયાત્રામાં નીકળ્યા હોય છે અને એ સમય દરમિયાનમાં તમે લોકોને અન્નનું દાન આપો છો એટલે કે પ્રસાદ રૂપી જો આપ અન્નનું દાન આપો છો તો પ્રભુ આપના ત્યાં અન્નના કોઠારો હંમેશા ભરેલા રાખતા હોય છે. તો અન્નદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે અને તેથી જ આપ જોશો તો રથયાત્રા જે રૂટમાંથી પસાર થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાનાથી જેટલું થતું હોય તેટલું દરેક લોકોને જળથી લઈ, અન્નથી લઈ, પ્રસાદથી લઈ દરેકની વહેંચણી કરતા હોય છે. તેમજ કેટલીક સંસ્થાઓ તો ટ્રકો મારફતે, ટેબલો મારફતે એ લોકોને પ્રસાદની વહેંચણી કરતા હોય છે. તો તે અન્નદાનનું ખૂબ જ મોટો મહિમા છે. તેમજ રથયાત્રાના દિવસે આપ જળદાનનું પણ ખૂબ જ ઉત્તમ મહિમા છે. જો આપ આ રથયાત્રાના દિવસે કોઈ પણ વ્યક્તિઓને, ગરીબોને કે આ રથયાત્રા દરમિયાનના નગરયાત્રામાં જે દર્શન ભગવાનના કરી રહ્યા છે તે લોકોને ખાલી જળ પણ પીવડાવો છો તો તેનું પણ ખૂબ જ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તેથી જ અન્ન અને જલના દાનનું તો ખૂબ જ ઉત્તમ મહિમા રથયાત્રાના દિવસે છે જ. તદુપરાંત જ્યારે પણ આવો શુભ અવસર હોતો હોય છે તો લોકો ધનનું દાન પણ કરતા હોય છે અને લોકો વસ્ત્રનું દાન પણ કરતા હોય છે. આપ જોશો તો આજે નાના નાના ભૂલકાઓ કેટલાક સુંદર વસ્ત્રો પહેરીને